નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કૃણાલ ભોચિયા. સ્વાગત છે બધાનું આપણી યુટ્યુબ ચેનલ પાટિયા ઉપર. દરેક વિદ્યાર્થીઓ સીસી ની તૈયારી હાલમાં ઊંડા માથે કરતા હશે. ઘણા વિદ્યાર્થીઓ સિલેબસ પૂરો કરવામાં લાગેલા હશે, ઘણા બધા વિદ્યાર્થીઓ રિવિઝન કરતા હશે, ઘણા બધા વિદ્યાર્થીઓ એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરતા હશે. પણ આ બધાની સાથે એક ઇમ્પોર્ટન્ટ કામ કે જે તમારે કરવું જ જોઈએ અને એ છે મોક ટેસ્ટ. મોક ટેસ્ટ સીસી માં બહુ જ કામની સાબિત થશે. એનું કારણ કે ગુજરાતના વિદ્યાર્થીઓ જીવનમાં ફર્સ્ટ ટાઈમ ઓનલાઈન એક્ઝામ આપવા જઈ રહ્યા છે. ઘણા એવા વિદ્યાર્થીઓ હશે કે જેને ઓનલાઈનમાં ક્યારેય એક્ઝામ નથી આપી, તો એ પહેલી વાર એક્ઝામ આપશે. ત્યાં તો સીધી વાત છે કે ભાઈ 100 માંથી 30-40 પ્રશ્ન જ અટેમ્પ કરી શકશે જો એને આગળ મોક ટેસ્ટની પ્રેક્ટિસ નહીં કરી હોય તો. બધાને ખબર છે કે 21 તારીખથી કોલ લેટર ડાઉનલોડ થવાના છે. જેવા કોલ લેટર ડાઉનલોડ થાય ને આપણે એના બીજા જ દિવસથી અથવા તો એ જ દિવસથી શરૂ કરી દેવાની છે મોક ટેસ્ટ આપવાની. જેનો સિલેબસ પૂરો થઈ ગયો છે, જેનું બધું વચાઈ ગયું છે, એ વિદ્યાર્થીઓ અત્યારથી જ મોક ટેસ્ટની શરૂઆત કરી દે. ભલે પહેલી મોક ટેસ્ટમાં 30 અટેમ્પ થયા, 40 થયા, 50 થયા, કોઈ વાંધો નહીં, પણ તમે એ જ મોક ટેસ્ટ રીઅટેમ્પ કરો, 2-3 વાર આપો, જેથી તમારી સ્પીડ ડેવલપ થશે. તમને ખ્યાલ આવશે કે ક્યારે કયો સેક્શન અટેમ્પ કરું છું તો મારા વધારે પ્રશ્ન અટેમ્પ થાય છે. તો આવી દરેક વસ્તુ માટે મોક ટેસ્ટ બહુ કામની છે. મોક ટેસ્ટ આપવી જ જોઈએ. અને એટલા માટે થઈને આપણે દરેક વિદ્યાર્થીઓ માટે આપણી એપ્લિકેશન પાટિયા ઉપર મોક ટેસ્ટ લોન્ચ કરી દીધી છે. મોક ટેસ્ટ વિશેની માહિતી આપવા માટે હું તમને આવ્યો છું અહીંયા. તમે મોક ટેસ્ટ કોમ્પ્યુટરમાં પણ આપી શકશો. આપણી મોક ટેસ્ટ જે આપણી એપ્લિકેશનમાંથી તમે ડાઉનલોડ કરશો, પરચેસ કરશો, એ મોક ટેસ્ટ તમે કોમ્પ્યુટરમાં પણ આપી શકશો. કઈ રીતે આપી, દરેક વસ્તુ હું તમને સમજાવીશ. થંબનેલમાં કંઈક એવું લખ્યું છે કે ભાઈ ફ્રી મોક ટેસ્ટ. યસ, તમે એકદમ સાચું સાંભળો છો. અહીંયા કોઈ ખોટી વાત નથી. ટોટલ 11 મોક ટેસ્ટ આપણે લોન્ચ કરી છે, જેમાંથી એક મોક ટેસ્ટ દરેક વિદ્યાર્થી માટે ફ્રી છે. અને એ મોક ટેસ્ટ તમે જેમ ત્યાં આપશો એવી જ ફિલિંગ સાથે તમે અહીંયા પણ આપી શકશો, તમારા ઘરે બેઠા અથવા તો XYZ કોઈ જગ્યાએ લાઇબ્રેરીમાં કે જ્યાં કોમ્પ્યુટરની ફેસિલિટી છે ત્યાં તમે આપણી મોક ટેસ્ટ આપી શકશો. કઈ રીતે આપવી, દરેક માહિતી તમને હું આ વિડીયોમાં આપવાનો છું. મોક ટેસ્ટની ફીસ શું છે, બધી વસ્તુ સમજાવીશ. હું એમ નથી કહેતો કે તમે મારી 11 મોક ટેસ્ટ પરચેસ કરો, પણ હું એમ કહીશ કે મારી ફર્સ્ટ મોક ટેસ્ટ છે તમે ખાસ આપો, ફ્રી છે. તમને આઈડિયા આવશે. ઓકે, તમને એક આઈડિયા આવશે કે ભાઈ કેવી રીતના ત્યાં પેપર લેવાશે ને ત્યાં ઇન્ટરફેસ કેવો હશે, ત્યાં અમે એક્ઝામમાં બેસું તમને કેવું દેખાશે, ક્યાં કેવો ક્વેશ્ચન લખેલો હશે, ક્યાં ટાઈમ લખેલો હશે, ક્યાં બધું શું હશે, હું દરેક વસ્તુ તમને સમજાવું. ચાલો આગળ વધીએ. ફ્રી છે, હું તમને કહીશ શું ફ્રી છે, કઈ રીતના ફ્રી છે. પહેલા તો મોક ટેસ્ટ વિશેની એક બધી જાણકારી આ એક જ સ્લાઇડમાં હું તમને આપી દઈશ, જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ તમારે મોક ટેસ્ટ પરચેસ કરવી કે ના કરવી. પછી ઈચ્છા તમારી છે. હું તમને એક વખત કહી દઉં કે ભાઈ સીસીઈ ની મોક ટેસ્ટ છે. ટોટલ 11 ટેસ્ટ છે આ કોર્સમાં. ટેસ્ટની વિશેષતા વિશે આપણે ખાસ પહેલા વાત કરી દઈએ તો નવા અભ્યાસક્રમ અનુરૂપ ટેસ્ટ સિરીઝ છે. દરેક ટેસ્ટમાં TCS ના પ્રીવિયસ યરના પ્રશ્નો તમને જોવા મળશે મેથ્સ અને રીઝનિંગમાં. ગુજરાતીમાં તમને મેઇન્સના પ્રશ્નો જોવા મળશે. ગદ્યાત ગ્રહણ ને બધું મેઇન્સની એક્ઝામમાંથી લીધેલું છે, એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ ગદ્યાત ગ્રહણ કેવું આવે, આરસી કેવું આવે ઇંગ્લિશમાં. ઓકે, તો નવા અભ્યાસક્રમને અનુરૂપ ટેસ્ટ સિરીઝ છે. આ મોક ટેસ્ટ મોબાઈલ તેમજ કોમ્પ્યુટર બંનેમાં આપી શકાશે. તમારે મોબાઈલમાં આપવી હોય તો કઈ વાંધો નહીં, તમારી પાસે કોમ્પ્યુટરની ફેસિલિટી છે તો કોમ્પ્યુટરમાં આપો. પ્રાયોરિટી કોમ્પ્યુટરમાં આપવાને રાખો, કેમ કે મોબાઈલ કરતા કોમ્પ્યુટરમાં મજા આવશે ને આઈડિયા આવશે. ટેસ્ટ પૂરી થતાની સાથે તમારું રિઝલ્ટ તમારી સામે આવશે. તમે કેટલા અટેમ્પ્ટ કર્યા, કયા સેક્શનમાં કેટલા પ્રશ્નો અટેમ્પ્ટ કર્યા, તમે રીઝનિંગમાં આટલા કર્યા, ગણિતમાં આટલા કર્યા, ઇંગ્લિશ ગુજરાતીમાં આટલા કર્યા. રીઝનિંગમાં તમારા આટલા સાચા છે, ગણિતમાં આટલા સાચા, ઇંગ્લિશ ગુજરાતીમાં આટલા સાચા. તમને ખ્યાલ આવશે કે તમારો કયો સેક્શન વીક છે, કયા સેક્શનમાં તમારે કઈ વધારે વાંચન કરવું પડશે, વધારે રિવિઝન કરવું પડશે. તો જેવી ટેસ્ટ પૂરી કરશો, સબમિટ કરશો, ડાયરેક્ટ તમારું રિઝલ્ટ આવી જશે. TCS પેટર્ન મુજબ ગણિત રીઝનિંગના પ્રશ્નો છે બધા. કૃણાલ ભોચિયા અને નીરવ ભટ્ટ કે જેમને ખુદ TCS ની પરીક્ષા પાસ કરવાનો અનુભવ છે, તેમના દ્વારા ટેસ્ટ બનાવવામાં આવી છે. નીરવ ભટ્ટ મારા મિત્ર છે, એને પણ TCS ની ઘણી બધી એક્ઝામ ક્રેક કરેલી છે અને મેં પણ TCS ની ઘણી બધી એક્ઝામ પાસ કરેલી છે, જેવી કે બેંક, SSC, રેલવે. તો અમને એક આઈડિયા હોય છે, અમને એક શું કે પેટર્ન ખબર હોય છે. તો અમારા દ્વારા આ ટેસ્ટ બનાવવામાં આવી છે, જે તમને સીસીઈ ની એક્ઝામમાં 100% કામ લાગવાની છે. ટેસ્ટની ફીસ 500 છે. નહીં, ટેસ્ટની ફીસ છે આપણી 250 રૂપિયા. માત્ર ને માત્ર 250 રૂપિયા છે ટેસ્ટની ફીસ.
3 મહિના વેલિડિટી છે, એટલે 3 મહિના સુધી તમે ટેસ્ટ આપી શકશો. જો કે આપણે કામ તો 2 જ મહિના છે, પણ તોય 3 મહિના વેલિડિટી આપણે રાખેલી છે. મોક ટેસ્ટ એક દરેક વિદ્યાર્થીઓ માટે ફ્રી છે. મોક ટેસ્ટ એક તમારે આપવી હોય ફ્રીમાં, તેની માટે તમારે કોઈ ફીસ ભરવાની જરૂર નથી. કુલ 60 મિનિટ રહેશે દરેક મોક ટેસ્ટમાં. જે કાંઈ પણ CCE ની પેટર્ન છે કે ભાઈ રીઝનિંગના 40 ગુણ, ગણિતના 30 ગુણ, અંગ્રેજીના 15 ગુણ, ગુજરાતીના 15 ગુણ, એ રીતના જ આપણી ટેસ્ટ પણ હશે. વધારે માહિતી જોતી હોય તો તમારે 70 16 42 19 89 આ નંબર ઉપર તમારે મને શું કરી દેવાનો છે? મેસેજ કરી દેવાનો છે. 70 16 42 19 89. મેં એક મારા ટેલિગ્રામમાં CCE નું પેપર પણ મૂક્યું છે. એની તમને PDF ફાઇલ જોતી હોય તો એ હું તમને આપી દઈશ. એ પેપરથી તમને આપણું લેવલ ખ્યાલ આવી ગયો છે કે ભાઈ ખરેખર CCE ની મોક ટેસ્ટ કેવી હોય. ઓકે, તો આજે જ પાટિયા એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને પહેલા જ ઉપર જ લિંક મળી જશે. ડાઉનલોડ એપ્લિકેશન નીચે લખેલું જશે. ઓકે, લિંક આપેલી હશે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરો, લોગિન કરો અને પહેલી મોક ટેસ્ટ તમે આપો. પહેલી મોક ટેસ્ટ કઈ રીતના આપવી એપ્લિકેશન ડાઉનલોડ કરીને એ પણ હું તમને કહું. ચાલો આગળ વધીએ. બીજી વાત તમને કહી દઉં કે એવા વિદ્યાર્થી કે જેને હજુ અમુક ચેપ્ટર શીખવા છે, મેથ્સ નબળું છે તો મેથ્સ શીખવું છે, ઘણાને રીઝનિંગમાં સારો સ્કોર કરવો છે, રીઝનિંગ શીખવું છે, તો એવા વિદ્યાર્થીઓ આપણી પાટિયા એપ્લિકેશનમાંથી કોર્સ પણ પરચેસ કરી શકશે. ગણિત રીઝનિંગના એક વર્ષના કોર્સની ફીસ છે ડિસ્કાઉન્ટ પછી 1999, પછી 6 મહિનાની ફીસ છે 1250. ખાલી એક સબ્જેક્ટ લેવો હોય તમારે એક વર્ષ માટે ગણિત કે રીઝનિંગ તો તમારે 1000 રૂપિયા એટલે 999 રૂપિયા પે કરવા પડશે. અને 6 મહિના માટે એક સબ્જેક્ટ લેવો હોય તો 750 રૂપિયા. તો અલગ અલગ વેલિડિટી 6 મહિના અને એક વર્ષ માટે તમને કાં તો કોમ્બાઇન્ડ સબ્જેક્ટ કાં તો સિંગલ સબ્જેક્ટ મળી જશે. તમે એક વખત આપણા એપ્લિકેશનના ડેમો લેક્ચર જોવો, જો સારા લાગે તો જ પરચેસ કરો. આપણા જોવો, ગામના જોવો, કમ્પેર કરો, તો તમને આપણું સારું લાગે બધી જ રીતે, તો તમે આપણી એપ્લિકેશન પરચેસ કરો. અને જે કાંઈ પણ 1-2 મહિના તમને જે મળે એમાં રિવિઝન થતું હોય તો કરો. મજાની વાત એ છે કે જે વિદ્યાર્થીઓની મેમાં એક્ઝામ હશે જે વિદ્યાર્થીઓની, એની પાસે હજુ 2 મહિના જેટલો સમય છે. તો મે વાળા તો ખાસ કોર્સ લઈને રિવિઝન જેટલું મેક્સિમમ થતું હોય એટલું કરી લેવું જોઈએ. જનરલી એપ્રિલ આખો નથી. 1 એપ્રિલથી 8 મે સુધી એક્ઝામ ચાલશે. અને આ આટલા દિવસ એક્ઝામ નહીં હોય, દરરોજ એક્ઝામ નહીં હોય, ખાલી 19 દિવસ એક્ઝામ છે. કેટલી? 19 દિવસ જ એક્ઝામ છે. અને આઈ થિંક કદાચ 71 શિફ્ટ છે ટોટલ. મને પાક્કું નથી ખબર, કદાચ આંકડો 1-2 આમ તે હોઈ શકે, પણ 71 જેટલી શિફ્ટમાં તમારા પેપર લેવાશે. મતલબ મેં કેમ સોરી મેં કેમ અહીંયા 11 ટેસ્ટ બનાવી, એમ એ લોકોએ 71 ટેસ્ટ બનાવી હશે. 71 શિફ્ટમાં તમારું CCE પૂરું થઈ જશે. ઓકે, ચાલો અહીંયા પણ વધારે માહિતી માટે કોર્સ વિશે તમે સેમ નંબર પર મને WhatsApp મેસેજ કરી શકો છો. સાહેબ અમારે પરચેસ કરવી હોય તો મેં કીધું ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે આપણી એપ્લિકેશનની. એ લિંક ઉપરથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો. એવી રીતના પ્લે સ્ટોરની લિંક હશે, બરાબર? પ્લે સ્ટોરમાં તમે જશો એટલે આવી રીતના પા લખેલો હશે અને અહીંયા ઓપન મતલબ ઇન્સ્ટોલ છે, પણ તમારે ઇન્સ્ટોલ કરી દેવાની, બરાબર? 5000 ઉપર ડાઉનલોડ પણ આપણે એપ્લિકેશનના થઈ ગયા છે આજે જ. એ બધા માટે વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર કે ભાઈ ઘણો બધો પ્રેમ મળે છે ને આગળ પણ મળતો આવશે. એપ્લિકેશન જેવી તમે ઇન્સ્ટોલ કરશો એટલે તમારી સામે કંઈક આવું ઇન્ટરફેસ ખુલી જશે. તમારે સીધું જવાનું અહીંયા સ્ટોરમાં. તમે જો સ્ટોર સેક્શન જુઓ, શું જુઓ? સ્ટોર. અહીંયા હોમ છે, હોમની બાજુમાં સ્ટોર હશે, તમારે સ્ટોરમાં ચાલ્યું જવાનું. તમે સ્ટોરમાં જશો એટલે તમને બધા કોર્સ ને બધું દેખાશે. એમાં તમને દેખાઈ જશે CCE ની મોક ટેસ્ટ. CCE ની મોક ટેસ્ટ નીચે 250 લખ્યા હશે, ત્યાં જાઓ, 250 રૂપિયાની પરચેસ કરો અને પછી તમે આપી શકશો. મોક 1 આપવા માટે કઈ પરચેસ કરવાની જરૂર નથી, તમારે ત્યાં જવાનું. મતલબ જેવું સ્ટોરમાં જશો CCE ની મોક ટેસ્ટ નામનો કોર્સ તમને જોવા મળશે, એમાં તમે જશો, એમાં મોક ટેસ્ટ 1 કન્ટેન્ટમાં મોક ટેસ્ટ 1 માં તમારે જવાનું. ઓકે, હવે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે સાહેબ આ તો અમે ચાલો અહીંથી પરચેસ કરી લીધી, અમારે 11 આપી છે સાહેબ, અમે અહીંથી પરચેસ કરી લીધી. તો ઘણાને ખાલી એક મોક ટેસ્ટ ફ્રી વાળી આપી છે, તો સાહેબ એ અમે લોગિન કરી લીધું, પરચેસ નથી કરી. હવે અમારી ફ્રી વાળી મોક ટેસ્ટ કોમ્પ્યુટરમાં આપી છે, ને જેને પરચેસ કર્યું છે એને 11 મોક ટેસ્ટ કોમ્પ્યુટરમાં આપી છે. એની માટે શું એ પણ હું તમને બતાવી દઉં, કોમ્પ્યુટરમાં કઈ રીતે આપવી. ઓકે, કોમ્પ્યુટરમાં કઈ રીતે આપવી મોક ટેસ્ટ, એના વિશે આપણે ખાસ કરીને ચર્ચા કરીએ. ઓકે, ચાલો. તો કદાચ થોડુંક ન દેખાતું તો મેનેજ કરી લેજો, પણ મેં સ્ટેપ લખેલા જ છે. સ્ટેપ નંબર 1 કે તમારે કોમ્પ્યુટરમાં જઈને ગૂગલમાં જઈને ગૂગલ ક્રોમ કે XYZ કોઈ પણ તમે બ્રાઉઝરનો ઉપયોગ કરી શકો છો. તમારે ઓપન કરવાનું છે ક્લાસ પ્લસ સ્ટુડન્ટ લોગિન, બરાબર? તમારે એવું સર્ચ કરવાનું, શું? ક્લાસ પ્લસ સ્ટુડન્ટ લોગિન, બરાબર? એટલે web.classplus.com એવું લખેલું આવી જશે, લોગિન, બરાબર? જો આવી રીતના સ્ટુડન્ટ લોગિન ક્લાસ પ્લસ આવું ઉપર જ આવી જશે. તમે એમાં ક્લિક કરો
એટલે સીધું ક્લાસ પ્લસ ખુલશે. ઓકે, ક્લાસ પ્લસ શું છે? તો ક્લાસ પ્લસ નામ આપણે ટેસ્ટ પોર્ટલનો યુઝ કરીએ છીએ, બરાબર. ક્લાસ પ્લસ વાળા એવું જ ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે ને આપણે એની પાસેથી પરચેસ કરેલું હોય ટેસ્ટ પોર્ટલ. ઓકે, તો આ રીતના ખુલી જશે. તમને ઓઆરજી કોડ પૂછશે, તો ત્યાં તમારે આપણો ઓર્ગેનાઇઝેશન કોડ નાખવાનો. આપણો ઓર્ગેનાઇઝેશન કોડ શું છે? OSRTID. ન દેખાતો હોય તો મોટા અક્ષરે લખી દો, OSRTID. આવો ઓર્ગેનાઇઝેશન કોડ તમે ત્યાં ઇનપુટ કરો, બરાબર. અને અહીંયા તમારો મોબાઈલ નંબર નાખી દો. જે મોબાઈલ નંબર તમે મોબાઈલ આપણે એપ્લિકેશનમાં લોગિન કર્યો છે, એ જ મોબાઈલ નંબરથી તમે અહીંયા લોગિન કરજો. ઓકે, જે એપ્લિકેશનમાં તમે પરચેસ કર્યો છે જે નંબરથી, એ જ નંબર તમારે અહીંયા નાખવાનો છે. ઓકે, નંબર નાખશો એટલે ઓટીપી આવશે. ઓટીપી પછી તમે તમારું ફર્સ્ટ ટાઈમ લોગિન કરતા હશો તો નામ તેમ એ બધું નાખજો, એટલે ડાયરેક્ટ તમારું આ રીતના ઇન્ટરફેસ ખુલી જશે. ઓકે, કીધું તેમ કે ભાઈ તમે સ્ટોરમાં જ છો ઓલરેડી, સ્ટોરમાં ન હોવ તો સ્ટોરમાં આવી જાજો, બરાબર. અને તમને અલગ અલગ કોર્સ જોવા મળશે, અને એ કોર્સમાં તમને એક જોવા મળશે પરીક્ષા લક્ષી CCE પ્રિલિમ મોક ટેસ્ટ. પરીક્ષા લક્ષી CCE પ્રિલિમ મોક ટેસ્ટ આવી રીતના મસ્ત ઇમેજ તમને જોવા મળશે. નીચે લખેલું હશે 1 ફ્રી કન્ટેન્ટ ઇનસાઇડ, એટલે કે એક ટેસ્ટ ફ્રી છે, 250 રૂપિયા છે, 50% ઓફ છે. ઓકે, તો તમારે આમાં ક્લિક કરવાનું, અહીંયા ક્લિક કરવાનું તમારે. જેવું તમે આમાં ક્લિક કરશો એ તમારી સામે આ રીતના કોર્સ ઓપન થશે. એ ઓવરવ્યુ એટલે કે તમે અત્યારના ઓવરવ્યુમાં છો, ત્યાં ટેસ્ટની બધી ખાસિયતો. જો તમે બાય નાઉ ન કર્યું તો એ બાય નાઉ નો સેક્શન આવશે ને તમે ઓલરેડી એપ્લિકેશનમાંથી બાય નાઉ કરી દીધું હશે તો આ કઈ આવશે નહીં. ઓકે, હવે નીચે કન્ટેન્ટ હશે, એ નીચે તમે આમ ડ્રેગ કરશો એટલે, અથવા તો તમારે સ્પેસિફિક કન્ટેન્ટમાં જવું છે તો કન્ટેન્ટમાં આવી જાવ. હે ને, જેવા તમે કન્ટેન્ટમાં જશો એટલે એક આ રીતના ખુલી જશે. આ જ સેક્શન ત્યાં નીચે પણ બતાવશે. હવે અલગ અલગ મોક 1, મોક 2, મોક 3, મોક 4, અત્યારે ટોટલ 8 ટેસ્ટ મૂકી છે, પણ ધીરે ધીરે બાકીની 3 પણ મુકાઈ જશે. ને 3 મોક ટેસ્ટ એકાદ વીકમાં મુકાઈ જશે, એકાદ અઠવાડિયામાં બીજી 3 પણ મૂકી દઈશ, એટલે 11 આપણી મોક ટેસ્ટ કમ્પ્લીટ થઈ જશે. મોક 1, મોક 2 ગમે તે હોય, બધામાં અનલિમિટેડ અટેમ્પ્ટ છે, મતલબ એકને એક ટેસ્ટ તમે અનલિમિટેડ ટાઈમ આપી શકશો. મોક 1 છે એ ટોટલ ફ્રી છે. આ બધી તમને લોગ બતાવશે જો તમે બાય નાઉ નહીં કરેલું હોય તો. તમારે ખાલી ફ્રી વાળી આપવી છે તો તમે શું કરો? અટેમ્પ્ટ ટેસ્ટ પર ક્લિક કરો. જેવું અટેમ્પ્ટ ટેસ્ટ પર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમને કંઈક આવો સેક્શન દેખાશે, મોક 1 જનરલ ઇન્સ્ટ્રક્શન. હવે અહીંથી જે કંઈ પણ શરૂ થાય છે એ બધું ત્યાં તમને જોવા મળશે. આવી જ રીતના જનરલ ઇન્સ્ટ્રક્શન તમને ત્યાં પણ જોવા મળશે. ઓકે, તમારે જનરલ ઇન્સ્ટ્રક્શન બધી વાંચવાની, પછી નેક્સ્ટ કરવાનું. સેમ આ બધી વસ્તુઓ તમને ત્યાં જોવા મળશે, તમારે નેક્સ્ટ કરવાનું. ઓકે, જેવું તમે નેક્સ્ટ કરશો એટલે પાછી કંઈક ઇન્સ્ટ્રક્શન જોવા મળશે એમાં આપણી, તો કે ટેસ્ટ વિશેની બધી ઇન્સ્ટ્રક્શન હશે કે ભાઈ 100 ક્વેશ્ચન છે, 1 કલાકનો સમય છે, 100 માર્ક્સ છે, રીઝનિંગના 40 ક્વેશ્ચન 40 માર્ક્સ, મેથ્સના 30 ક્વેશ્ચન 30 માર્ક્સ, ઇંગ્લિશના 15 માર્ક્સ, ગુજરાતીના 15 માર્ક્સ. આવી રીતના 1, 2, 3, 4 સેક્શન છે આપણે એવું કહેશે. તમે બધું વાંચી લીધું, પણ તમારે અહીંયા શું કરવાનું કે ભાઈ એક્સેપ્ટ ચેકબોક્સ, આ ચેકબોક્સમાં એક્સેપ્ટ કરી લેવાનું. આવું પણ તમારે ત્યાં કરવાનું થશે. અને પછી તમે અટેમ્પ્ટ ટેસ્ટ કરશો. ત્યાં અટેમ્પ્ટ ટેસ્ટ એમ તમારાથી નહીં થઈ જાય, જ્યાં સુધી ટાઈમ શરૂ નહીં થાય ત્યાં સુધી અટેમ્પ્ટ ત્યાં નહીં થાય ક્લિક. હે ને, ત્યાં ટાઈમ જેવો થાય એટલે તમને કે હવે દબાવી દો, એટલે પણ તમારે ફટાફટ ક્લિક કરીને માઉસથી તમારે અહીંયા આવી જવાનું. કીબોર્ડનો યુઝ નહીં કરવાનો, કેમ કે ત્યાંય કીબોર્ડ ના હોય. તમે કદાચ કોમ્પ્યુટરમાં ટેસ્ટ આપો છો તો તમારે ખાલી માઉસ લઈને જ બેસવાનું, કીબોર્ડને સાઈડમાં મૂકી દેવાનું. ઓકે, માઉસ અને જે કંઈ પણ રફ પેજ છે એ તમારે લઈને બેસવાનું. ઓકે, આવું કંઈક ઇન્ટરફેસ તમને જોવા મળશે. હું થોડુંક ઇન્ટરફેસ સમજાવી દઉં. જો ત્યાં પણ આવી રીતના સેક્શન હશે. પેલો સેક્શન રીઝનિંગનો હશે, બીજો મેથ્સનો હશે, ત્રીજો ઇંગ્લિશ, ચોથો ગુજરાતી. મારે પહેલા ગુજરાતી અટેમ્પ કરવું છે તો તમે ડાયરેક્ટ અહીંયા ક્લિક કરી દેશો તો તમારું ગુજરાતી અટેમ્પ થઈ જશે. મારે પછી ઇંગ્લિશ અટેમ્પ કરવું છે તો તમે ગુજરાતીના 15 કરીને ઇંગ્લિશમાં આવી જાઓ. પછી હું રીઝનિંગ કરીશ તો પછી રીઝનિંગમાં આવી જાઓ, અને પછી તમે મેથ્સના સેક્શનમાં, મતલબ તમે ડાયરેક્ટ સેક્શન જમ્પ મારી શકો છો. તમારા એક થી અટેમ્પ નથી કરવા કોઈ વાંધો નહીં, તમે સેક્શન જમ્પ મારી શકો છો. રીઝનિંગમાં ટોટલ 40 ક્વેશ્ચન હશે, ક્વેશ્ચન 1, 2, 3 એવી રીતના આવ્યા કરશે. આ શું છે હું તમને સમજાવું. અહીં ક્લિયર લખ્યું છે કે એક પ્રશ્નનો 1 માર્ક્સ, ખોટો પડશે તો 0.25. ટેસ્ટ ડ્યુરેશન અહીંયા તમારી લખેલી આવશે 1 કલાક, અને ધીરે ધીરે અહીંયા સમય શું થતો જશે? ઘટતો જશે, અને અહીંયા 0, 0, 0 થઈ જાય એટલે ટેસ્ટ ઓટોમેટિક સબમિટ થઈ જાય. ઓકે, તો તમે ટાઈમ પહેલા સબમિટ કરી દો છો તો કઈ વાંધો નહીં, પણ જ્યાં 0, 0, 0 થઈ જાય એટલે ટેસ્ટ ઓટોમેટિક સબમિટ થઈ જશે. તમારે શું કરવાનું કે ભાઈ ક્વેશ્ચન છે, ઉપરની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે તમારે ત્રિકોણ ગણવાના 28 તમારે ટિક કરી દેવાનો. પછી તમારે નેક્સ્ટ કરવાનું. સાહેબ અમને આવડતો નથી તો એ તમારી પાસે આટલા ઓપ્શન છે.
ને અહીંયા તમારી પાસે આટલા ઓપ્શન છે. તમે શું કરી શકો છો ખબર? માર્ક કરી શકો છો એને માર્ક. માર્ક શું છે આમ? તમે આ ક્વેશ્ચનને છે ને માર્ક કરી દીધો. તો અહીંયા છે ને આ ક્વેશ્ચનના ઓલા ઉપર આવું પર્પલ કલરનું થઈ જશે. એનો મતલબ કે તમારે આ ક્વેશ્ચનમાં પાછું આવવું છે. હે ને? તમે ટિક કર્યો છે પણ તમને ડાઉટ છે. તો આ ક્વેશ્ચનમાં તમારે પાછું આવ્યું તો તમારે અહીંયા માર્ક કરવાનું. તમે ડાયરેક્ટ પણ કોઈ ક્વેશ્ચનમાં જમ્પ મારી શકો છો. બરાબર? અહીંયા અહીંયા કોઈ શું કહે અનઅટેમ્પ કરેલા હશે તો એવી રીતના એ વ્હાઈટ જ રહેશે. અટેમ્પ કરેલા હશે એ રેડ થઈ જશે. જેથી તમને અહીંથી એ ખબર પડશે કે ભાઈ મેં કેટલા અટેમ્પ કર્યા, કેટલા મારા બાકી છે, કયો મારો બાકી છે. તો અહીંથી પણ તમે ડાયરેક્ટ કોઈ ક્વેશ્ચનમાં તમારે જવું હોય તો તમે જઈ શકો છો. ઓકે? બહુ મોટો ક્વેશ્ચન હોય તો તમારે અહીંથી ડ્રેગ કરવું પડશે. ક્યારેક આમ ડ્રેગ કરવું પડશે, ક્યારેક આમ ડ્રેગ કરવું પડશે. આકૃતિવાળા ક્વેશ્ચનમાં ખાસ આ બધી વસ્તુઓ કરવી પડતી હોય છે. એક્ઝામમાં પણ તમારે આવી જ બધી વસ્તુઓ તમને ફીલ થવાની છે. તો ખાસ ટેસ્ટ આપો. ફરીથી કહીશ કે કોર્સ લેવો હોય તો કોર્સ પણ લઈ શકો છો અને મોક ટેસ્ટ 1 તો દરેક વિદ્યાર્થી ફ્રી આપશે. જે વિદ્યાર્થીઓ વિડીયો જોવે છે દરેક વિદ્યાર્થી અત્યારના જ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પેલી મોક તમે ફ્રીમાં આપો. ઓકે? આઈ હોપ કે જે કંઈ પણ ઇન્ફોર્મેશન મેં આપી એ તમને ક્લિયર થઈ હશે કઈ રીતના ટેસ્ટ આપવી. બને ત્યાં સુધી તમે કોમ્પ્યુટરમાં ટેસ્ટ આપો. કોઈનું લેપટોપ માગી લો. એના ઘરે ચાલ્યા જાઓ કે કોઈ શું કહે લેબ છે ત્યાં તમને મળે છે ટેસ્ટ આપવા માટે, કોઈ કોમ્પ્યુટર યુઝ કરવા માટે, તો ત્યાં ચાલ્યા જાઓ. હે ને? તો બને ત્યાં સુધી કોમ્પ્યુટરમાં એકાદી ટેસ્ટ તો આપજો જેથી તમને ખ્યાલ આવે. ઓકે? કોઈ ફ્રેન્ડનું લેપટોપ હોય તો એમાં પણ તમે આપી શકો છો અને તમે લેપટોપમાં આપો કે કોમ્પ્યુટરમાં ખાલી માઉસનો યુઝ કરવાનું રાખવાનું, કીબોર્ડને યુઝ કરવાનું નહીં. ઓકે? તમારે ટીક માઉસથી જ કરવાનું રહેશે. ઓકે? તો બાકી કોઈ પ્રશ્ન હોય તમારા દિમાગમાં એક્ઝામને લઈને નીચે ખાસ કોમેન્ટમાં તમે મને પૂછી શકો છો અથવા તો વોટ્સએપમાં પણ તમે મને કોઈ ડાઉટ્સ હોય પરચેસ કરવા બાબતે તો તમે મને કહી શકો છો. આઈ હોપ કે તમે ટેસ્ટ આપશો અને તમને ટેસ્ટ બિલકુલ સારી લાગશે. તમે તમારું સ્વમૂલ્યાંકન કરો અને જે કંઈ પણ આ 30 દિવસ છે એનો મેક્સિમમ ઉપયોગ કરો. થેન્ક યુ સો મચ. આપણે બહુ જલ્દી નવા વિડીયો સાથે મળશું અને નવા કન્ટેન્ટ સાથે મળશું. આભાર.